હવે જો વાત કરીએ સુરતની, તો સુરતના અલથાણ વિસ્તારમાં અકસ્માત સર્જાયો હતો। મેટ્રો મોલ પાસે પૂરપાટ ઝડપે આવી રહેલા એક બેફામ ડમ્પરે એક્ટિવા સવાર યુવકને અડફેટે લીધો હતો। અકસ્માતમાં 28 વર્ષીય જયેશ નામના યુવકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। મૃતક જયેશ ગોડાદરા વિસ્તારનો રહેવાસી હતો અને તે વહેલી સવારે પોતાની નોકરી પર જવા માટે નીકળ્યો હતો। ત્યારે જ ડમ્પર ચાલકે તેને કચડ્યો હતો। અકસ્માત બાદ સ્થાનિક લોકોના ટોળે ઉમટી પડ્યા હતા અને તાત્કાલિક પોલીસને જાણ કરી હતી। ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડીને આગળની તપાસ હાથ ધરી છે। LNT માટે જોબ માટે ઘરેથી નીકળેલો હતો 7:30 વાગે। પછી રસ્તામાં બેફામ જે ડમ્પરો ચાલે છે એ ડમ્પરવાળાએ એને પાછળથી ઠોકી દીધું છે। જે ઠોક્યા પછી એ સ્લીપ થઈ એમને જગ્યા પર મૃત્યુ થઈ ગયેલ છે। હવે બેફામ ડમ્પરો ચાલે છે અને જે પરિવારનો એકલતો એક છોકરો છે, હજુ એમનું મેરેજ થયેલ નથી અને આવા મા બાપની એકલતો એક છોકરો ખોવાયો છે। આ સુરતની કઈ જગ્યા પર ઘટના બની? આ છે અલથાણ ચોકડીથી શ્યામ બાબા મંદિર તરફ જવાય ટાટાના શોરૂમની સામે। કેટલા વર્ષનો દીકરો છે? એમની ઉંમર 28 વર્ષ છે। શું કામ કરે? એ LNTમાં એન્જિનિયર તરીકે જોબ કરે છે, LNT કંપની।